कैसे रे भगत तो कूड़ासे। दुनिया कैसे रे भगत तो कूड़ासे। हे कूड़ा न गण सोरे प्रभु ने मन रूढ़ासे। 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 हाथ में नम नारायण नु दर्शो नहीं। नम नारायण नु दर्शो नहीं। जय हो सेक्टर 5। जय श्री राम। जो बनियो जो ताम जाशे गड़बड़ आवीने घराशे। जो बनियो जो ताम जाशे गड़बड़ आवीने घराशे। हर मननी तो मन मारही जाशे पाछड़ते पछतावो थाशे। मननी तो मन मारही जाशे पाछड़ते पछतावो थाशे। पानी पहला पाड़ करो भावती भजन करो। पानी पहला पाड़ करो भावती भजन करो। अरे आवो सहु आनंद करो भावती भजन करो। आओ सहु आनंद बैठेला ताड़ी पाड़जो भावती भजन करो। अरे दिवो याज दिल में करो भावती भजन करो। दिवो आज दिल में करो भावती भजन करो। जय हो। वंदन ने छोड़ो बंसी वाला नी जय बोलो। बांधेला बंधन ने तोड़ो बोलो बंसी वाला नी जय बोलो। बांधेला बंधन ने छोड़ो बंसी वाला नी जय बोलो। बंधन बोलो बंसी वाला नी जय बोलो। अंदरनी आटी उकेलो माया ना પડદા ને ખોલો. અંદરની આટી ઉકેલો માયાના પડદાને ખોલો. હા કાય
કાયા તમે કુરબાન કરો, ભાવથી ભજન કરો. કાયા તમે કુરબાન કરો, ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, અરે ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. જય હો. ભક્તિની ગંગામાં નાવો, નાચી કૂદીને સહુ ગાવો. ભક્તિની ગંગામાં નાવો, બોલજો. નાચી કૂદીને સૌ ગાવો. ભક્તિની ગંગામાં નાવો, નાચી કૂદીને સહુ ગાવો. ભક્તિની ગંગામાં નાવો, નાચી કૂદીને સૌ ગાવો. તનના તંબુરા સજાવો, લઈ લો રે લાખનો લાવો. તનના તંબુરા સજાવો, લઈ લો લાખનો લાવો. બિંદુ બની સહુમાં ભળો, ભાવથી ભજન કરો. બિંદુ બની સૌના ભળો, ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. હરદીવો યાદ દિલમાં કરો, ભાવથી ભજન કરો. દીવો આજ દિલમાં કરો, ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, બધા પ્યાદ ઊંચા કરી તાલી પાડવાની છે બધા. કરો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 અરે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને દીધેલા સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જય રણ છોડ, માખણ ચોર, જય રણ છોડ, માખણ ચોર. જય 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 રણ છોડ. માખણ ચોર. મંદિરમાં કોણ છે રાજા? રણ ચોર છે, મંદિરમાં કોણ છે? રાજા રણ ચોર છે. બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી. જય હો. હજી કનૈયો આવે એટલે આપણે બધા નાચવાનું છે, બધા પોતપોતાની જગ્યા ઉપર. કે વેલા આવો મોડા આવો અમને વાંધો નહીં. અરે વેલા આવો મોડા આવો અમને વાંધો નહીં. સત્સંગમાં આવ્યા પછી વાતો કરશું નહીં. સત્સંગમાં આવ્યા પછી વાતો કરશું નહીં. સત્સંગમાં આવ્યા મંગલ ભવન
અમંગલ હારી દ્રવ સુદશરથ અજીર બિહારી મંગલ ભવન અમંગલ હારી દ્રવ સુદશરથ. અનેક સુંદર મજાના ભક્તોના ચરિત્રો ગાતા ગાતા આપણે બધા આગળ વધી રહ્યા છે. 9મા સ્કંદની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીના સુંદર મજાના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કેવા છે તો કહે છે કે મંગલ ભવન અમંગલ હારી. પિતાજીનું નામ છે રાજા દશરથ. સંતો કહે છે કે દશરથ રાજાના ઘરે બધું જ હતું પણ પુત્ર નહોતો. સુંદર મજાના યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞ દ્વારા પ્રસાદી રૂપે 1 નહીં 4 પુત્રોની પ્રાપ્તિ થાય છે. સુંદર મજાના ભગવાન ધીરે ધીરે મોટા થાય છે. વિશ્વામિત્ર ઋષિ પધારે છે. કહે છે કે યજ્ઞની રક્ષા માટે 2 પુત્ર આપો, રામ અને લક્ષ્મણ. વિશ્વામિત્રજીની સાથે જાય છે અને ત્યાંથી જનકપુરમાં જાય છે કે જે જગ્યા ઉપર સીતાજીના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામ અને લક્ષ્મણ જાય છે ત્યાં તો મોટો મંડપ બનાવવામાં આવ્યો છે અને આજે જનકજીના ઘેર એક સુંદર મજાનો અવસર ચાલી રહ્યો છે. શેનો અવસર છે? રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. આવ્યા જોને મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. રાવણ પણ આવે છે, કુંભકર્ણ પણ આવે છે, પણ એ ધનુષ્યને કોઈ તોડી શકતું નથી, હલાવી શકતું નથી ને એ ધનુષ્ય ભગવાન શ્રી રામના હાથે તોડે છે. મધ્યમાંથી એમ કહેવાય કે ભગવાન ધનુષ્યને તોડે છે અને અંતે ભગવાન શ્રી રામના સુંદર મજાના વિવાહ સીતાજી સાથે થાય છે. પણ એકલા રામજીના વિવાહ નથી થતા, પણ 4 ભાઈઓના લગ્ન એક સાથે જનકપુરમાં થયા છે. રામજીના લગ્ન કોની સાથે થયા? સીતાજી સાથે થયા. ભરતજીના લગ્ન કોની સાથે થયા? માંડવી સાથે થયા. લક્ષ્મણજીના લગ્ન કોની સાથે થયા? ઉર્મિલા સાથે થયા. અને શત્રુઘ્નજી મહારાજના લગ્ન કોની સાથે થયા? શ્રુતકીર્તિ સાથે થયા. આવી રીતે 4 ભાઈઓના લગ્ન સુંદર મજાની રીતે થાય છે. 4 જણા પાછા આવે છે. અયોધ્યામાં એ આનંદ છે. જ્યારે દીકરો નહોતો ત્યારે બધા ગીતો ગાતા હતા કે ક્યારે દીકરાનો જન્મ થશે. હવે લગ્ન થયા, દીકરો મોટો થયો એટલે કહે છે કે ક્યારે લગ્ન થશે, એની વાટ જોવાતી હતી. હવે તો લગ્ન થઈ ગયા. હવે દરેકને એક જ ઈચ્છા છે કે થશે રામજી રાજા અને થશે મહારાણી સીતા. રામજી રાજા, મહારાણી સીતાના ગાણા ગવાય છે, પણ બધું આપણે વિચારીએ એવું જીવનમાં નથી થતું. માટે ભગવાન રાજા બને એવું રાજા દશરથે કીધું કે કાલે બેટા રાજગાદી ઉપર બેસવાનું છે. તો રામજી નથી હા પાડતા, નથી ના પાડતા, ભલે કે ભલે. પણ રાતે આપણે બધાને ખબર છે કે એવો ખેલ થઈ ગયો કે દેવતાઓને એમ થયું કે જો ભગવાન ગાદી પર બેસી જશે તો આ બધા અસુરો જે જંગલમાં છે એને કોણ મારશે? માટે સરસ્વતીને પ્રાર્થના કરે છે અને સરસ્વતી મંથરા નામની દાસીની બુદ્ધિ બગાડે છે. અને એમ કહેવાય કે પોતે કૈકેયીજીને ચડાવે છે અને કૈકેયીજી એમની વાતોમાં આવી જાય છે. ભગવાન રામને જેટલો કૌશલ્ય પ્રેમ કરે એના કરતાં વધારે કૈકેયીમાં કરતા હતા પ્રેમ. અને રોજ દશરથને કહેતા હતા, દશરથજીને રોજ કહેતા હતા કે તમે રામને રાજા બનાવો, રામને રાજા બનાવો. એ જ દશરથજી આજે રામજીને રાજા બનાવ્યા છે એવું કૈકેયીમાને કહેવા માટે આવ્યા છે, પણ મંથરાજીની ચાવીમાં એવા ફસાયા કે આજે કહેવા લાગ્યા કે રામ રાજા ના થાય, મારો ભરત રાજા થાય. દશરથજી કહે છે કે કઈ વાંધો નહીં, ભરત રાજા બને, મારે કઈ વાંધો નથી. પણ બીજું વરદાન જે માંગ્યું છે કે ભગવાન રામ 14 વર્ષના વનવાસમાં જાય. આ શબ્દ એમ કહેવાય કે દશરથજી સાંભળી શક્યા નથી, બેભાન થઈ જાય છે કે તે ભલે ભરત રાજા બને, પણ તું રામને વનવાસ શું કામ મોકલે છે?
અંતે ભગવાન રામને સમાચાર પહોંચે છે. ભગવાન તૈયાર થયા કે હું જઉં છું, મારી માં રાજી થતી હોય ને તો હું વનમાં જવાય તૈયાર છું. સાંભળો છો ને બધા? રામ કોને કહેવાય? કે મારી માની ઈચ્છા હોય કે મારે વનમાં જવાનું છે તો મારે પૂછવું પણ નથી કે મારો વાંક શું છે. મારી માની ઈચ્છા છે એટલે વાત પૂરી. મારી માં રાજી થાય ને એવી રીતે હું જીવું, એટલા માટે રામનું ભજન થાય છે, એટલા માટે રામના મંદિરો બંધાય છે. કીધું કે હું જવા માટે તૈયાર છું. તો સીતાજી રડવા લાગ્યા કે જ્યાં મારો રામ ત્યાં હું પણ આવીશ સાથે. લક્ષ્મણજી પણ તૈયાર થાય છે. રામ લક્ષ્મણ જાનકી વનમાં જાય છે. ભરતજી હતા નહીં. રામજી વનવાસમાં નીકળ્યા. 6 દિવસ પૂરા થયા. દશરથજીએ પોતાના પ્રાણ છોડી દીધા. હવે એમ કહેવાય કે ભરતજીને લેવા માટે મોકલ્યા છે. ભરતજી આવ્યા છે, જોયું કે દશરથજીનું મૃત્યુ થયું, આઘાત લાગ્યો. પણ જ્યારે બીજી વાતની ખબર પડી કે ભગવાન વનવાસ ગયા છે ને મારા લીધે ગયા છે, તૂટી પડ્યા છે ભરતજી સાવ. કે મારા લીધે મારો રામ વનવાસમાં ફરે છે, હું લઈ આવું. માટે ભરતજી મળવા માટે જાય છે તો આખી અયોધ્યા સાથે મળવા માટે જાય છે. પણ રામજી પાછા નથી આવતા, પણ પાદુકા આપે છે. ભરત, આ પાદુકા લઈ જાય, તું સંભાળજે અયોધ્યાને. ભરતજી અયોધ્યા સંભાળે છે. ભગવાન સુંદર મજાની લીલા કરતા કરતા રામ લક્ષ્મણ જાનકી આગળ વધે છે. સૂરપંખાનું નાક અને કાન કાપે છે. રાવણ સુધી સમાચાર પહોંચ્યો છે. રાવણ આવે છે, સીતાજીનું અપહરણ કરે છે. ભગવાન શોધતા શોધતા સબરીના આશ્રમે પહોંચ્યા છે. હનુમાનજી સાથે મુલાકાત થઈ છે. કિષ્કિંધામાં પહોંચ્યા. સુગ્રીવને મિત્ર બનાવે છે, વાલીને મારે છે. હનુમાનજી લંકામાં જાય છે, સીતાજીની શોધ કરીને આવે છે. સંદેશો લઈને પાછા આવે છે. કહે છે કે માએ કીધું છે કે 1 મહિનામાં ભગવાનને મોકલજે. અને ભગવાન સેના લઈ દરિયા કિનારે પહોંચ્યા છે. સમુદ્ર પર 5 દિવસની અંદર સેતુ બંધાયો છે. સાંભળો છો ને બધા? 5 દિવસમાં સેતુ બંધાયો. ભગવાન પેલે પાર ઉતરી ગયા અને ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે. કેવું યુદ્ધ? તો કે રામ રાવણનું યુદ્ધ. અને રામ રાવણનું યુદ્ધ કેવું? તો કે રામ રાવણનું યુદ્ધ રામ અને રાવણ જેવું. એના જેવું આજ સુધી બીજું કોઈ યુદ્ધ નથી થયું. એવું ભયંકર યુદ્ધ થયું. ભગવાન અસુરોને મારે છે. વિભીષણ ભગવાનની સેનામાં આવે છે. રાવણને માર્યો, વિભીષણને લંકાનો રાજા બનાવ્યો. રામેશ્વર ભગવાનની સ્થાપના કરી. ભગવાન મહાદેવને યાદ કર્યા અને ભગવાન પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યામાં પાછા ફર્યા છે. તો પાછા ફર્યા તો સૌથી પહેલા પ્રણામ ગુરુજીને ન કર્યા, સૌથી પહેલા પ્રણામ કૌશલ્યામાને ન કર્યા, સૌથી પહેલા પ્રણામ સુમિત્રામાને ન કર્યા, પણ માં કૈકેયીના ચરણમાં પડે છે કે હે માં, તે આજે જો મને વનમાં ન મોકલ્યો હોત તો મને ખબર જ ન પડત કે મારામાં શું શક્તિ છે. હું વનમાં ન ગયો હોત તો મને ખબર ન પડત કે મારામાં આટલી શક્તિ છે કે હું રાવણ જેવા રાક્ષસનું હનન કરી શકું. હું વનમાં ન ગયો હોત તો મને ખબર ન પડત કે લક્ષ્મણનો પ્રેમ શું છે, સીતાનો પ્રેમ શું છે. મને હનુમાન જેવો દાસ ન મળ્યો હોત માં, હું વનમાં ન ગયો હોત, મને સબરી જેવી ભક્ત ન મળ્યો હોત માં. તે જે કર્યું સારું કર્યું છે માં. કૈકેયીને હરખનો પાર નથી. અને હવે ગીતો ગવાય છે કે થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢો. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને રો. આવી સુંદર મજાની કથા 9મા સ્કંદની અંદર ભાગવત કથામાં આપી છે. 9મો સ્કંદ ભગવાનને સમર્પિત કરીએ છીએ. 10મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ છીએ. પરીક્ષિતજી 5 દિવસની કથા સાંભળે છે. એટલે સુખદેવજીએ કીધું કે હવે 10મા સ્કંદમાં ભગવાનની કથા આવશે. પરીક્ષિત, તને ભોજન કરવું હોય તો કરી લે, ઊભું થવું હોય તો તું થઈ શકે છે. તું સતત 5 દિવસથી ઊભો નથી થયો, એક આસને બેઠો છે. તારે પરીક્ષિત કે મારે ક્યાંય જવું નથી, મારે ભગવાનની કથા સાંભળવી છે, તમે કથા કહો. અને સુખદેવજી મહારાજ કહે છે કે એ સમયની અંદર આ મથુરા નગરીની અંદર કંસ રાજા, દુષ્ટ કંસ રાજ કરે છે. અને એક સાથે ઘણા બધા અસુરોનો જન્મ થયો છે. શલ્ય છે, શિશુપાલ છે, દંતવક્ર છે, જેવા અનેક એમ કહેવાય કે રાક્ષસોએ હાહાકાર મચાવી દીધો છે ચારે બાજુ. ધરતી રડવા લાગી છે. ગાયનું સ્વરૂપ ધારણ કર્યું ધરતી અને કહેવા લાગી કે હે પ્રભુ, મને આ મોટા મોટા પર્વતોનો ભાર નથી લાગતો, નદી સમુદ્રનો ભાર નથી લાગતો, પણ મને પાપીઓનો ભાર લાગે છે. માટે આ પાપને તમે ઉતારો.
આ દુષ્ટોને તમે મારો. અને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થઈને કહે છે કે હું ટૂંક જ સમયની અંદર એમ કહેવાય મથુરાની અંદર પ્રગટ થવાનો છું. સુંદર ઉત્સવ થશે, આનંદ થશે, તમે ચિંતા ન કરો. કહેવાય છે કે બીજી બાજુ દેવકીજી અને વસુદેવના લગ્ન થાય છે. આ દેવકીજી છે એ કંસના કાકાની દીકરી છે. એટલે કંસ બહુ રાજી છે કે મારા ઘેર મારા પરિવારમાં પ્રસંગ છે. તો ચારે બાજુ કંસ દુષ્ટ છે, કંસ રાક્ષસ છે, કંસ દુષ્ટ છે એવો સમાચાર ચારે બાજુ ફેલાયેલા હતા ને. તો કંસને થયું કે લાવો જરા સારો થવાનો પ્રસંગ આવ્યો છે, કંઈક સારો દેખાવો, લોકોમાં છાપ સારી પાડવું. એટલા માટે કંસે શું કર્યું? સોનાનો રથ તૈયાર કર્યો. કીધું કે આ રથ બેન હું તને ભેટ આપું છું, પણ હું રથ તો આપું છું, પણ તને મૂકવા માટે હું આવીશ, મારી બેનને વડાવવા માટે હું આવીશ. વસુદેવજી અને દેવકીને પાછળ બેસાડ્યા છે ને કંસ ચલાવે છે, બધાને બતાવવા માટે કે હું કેટલો દયાળુ છું. મારો વટ પડે એ ચલાવે છે. અને રથ ચાલ્યો ત્યાં અચાનક આકાશવાણી થઈ કે કંસ આ તું કોને લઈ જાય છે? હાજીને તું લઈ જઈ રહ્યો છે ને હે કંસ, આ દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, તારું મૃત્યુ થશે, એ જ તને મારશે. 8મું સંતાન તારો કાળ છે. કંસ ગભરાયો, ખડક કાઢી અને બેનને મારવા લાગ્યો. પણ મારવા જાય છે એટલે વસુદેવજી કહે છે કે રહેવા દે કંસ, તને હાનિ તો અમારે 8મા બાળકથી છે, તું બેનને શું કામ મારે છે? તારી બેન છે, એક સ્ત્રી છે, એ સ્ત્રીને ન મરાય. કંસ કહે છે કે કઈ વાંધો નહીં, એના દીકરા દ્વારા મારું મૃત્યુ છે, માટે હું દેવકીને નથી મારતો. અને દેવકી અને વસુદેવ બંને જણાને કેદખાનામાં પૂરે છે. સંતો કહે છે કે સમય જાય છે, દિવસો શુભ આવે છે અને એક દીકરાનો જન્મ થયો છે. દેવકીજીને આનંદ, દીકરાને જોઈને આનંદ છે, પણ બીજી બાજુ મૃત્યુની તલવાર લટકે છે. દીકરો લઈ અને વસુદેવજી જાય છે, કંસ મારા ઘેર દીકરાનો જન્મ થયો છે. કંસ પહેલા તો છોડી દે છે કે લઈ જા, મારે તો 8માંથી મૃત્યુ છે ને. પણ પછી થયું કે આજ 8મો બની જાય તો નક્કી શું, આજ મારો કાળ બની જાય, માટે મારે જોખમ લેવું નથી. માટે હાથમાં એમ કહેવાય કે બાળકને લઈ અને ભીત સાથે ભટકાવે છે જોરથી. બાળકનું મૃત્યુ થાય છે. આમ કરતા કરતા 6 બાળકોનું મૃત્યુ થયું છે. હવે ભગવાન પ્રગટ થવાના છે. રામ અવતારમાં ભગવાન મોટા હતા ને લક્ષ્મણજી નાના હતા. સાંભળો છો ને બધા? લક્ષ્મણજીને થયું કે ભગવાન રામ અવતારમાં તમે મોટા હતા અને તમે કોઈ એમ બધું મારે કરવું પડ્યું, એટલે હવે હું નાનો નથી બનવાનો, હવે હું મારે મોટું બનીને આવું છું. માટે આ વખતે ભગવાનના પહેલા બલરામજી મહારાજ આવે છે. શેષનાગ બલરામજી 7મા ગર્ભની તરીકે દેવકીજીના કુખે આવ્યા છે. પણ ભગવાને કીધું કે આમને અહીંયા નથી રાખવાના. માયાને કીધું કે આમના કુખમાંથી આ ગર્ભને તમે સંકર્ષણ કરી લો અને ગોકુળની અંદર રોહિણીજી છે એના ગર્ભની અંદર તમે એને સ્થાપિત કરો. તો માતાજીના દેવકીજીના ગર્ભમાંથી એ જીવને લઈ અને રોહિણીના ગર્ભની અંદર જે વસુદેવજીના બીજા પત્ની છે એમાં સ્થાપિત કરવામાં આવે છે. આ બાજુ કંસે કીધું કે 7મા પુત્રનું શું થયું? એટલે કે 7મું બાળક આવતા વેત એમ કહેવાય કે સ્ત્રવી ગયું. કંસ રાજી થઈ ગયું કે જોયું મારી બીક કેટલી છે, 7મો તો જન્મ્યો જ નહીં, એ પહેલા જ એનું મૃત્યુ થયું. પણ બીજી બાજુ એમ કહેવાય કે બલરામજી મહારાજનો સુંદર મજાનું પ્રાગટ્ય થાય છે. બલરામજી જન્મ્યા છે, પણ કહે છે કે બલરામજીનો જન્મ થયો ને, પણ બલરામજી આંખો નથી ખોલતા. કહે છે કે હું આંખો ત્યારે ખોલીશ કે જ્યારે મારો કનૈયો આવશે. કનૈયાની રાહ જોવામાં એમ કહેવાય કે પોતે આંખો નથી ખોલતા. બલરામજી મહારાજનો સુંદર મજાનો જન્મ થયો છે. આગળ હવે ભગવાન પધારવાના છે. ભગવાન આવશે એનો સુંદર મજાના સપના જોવાઈ રહ્યા છે. બીજી બાજુ માં જશોદા સુંદર મજાના યજ્ઞ કરે છે, બ્રાહ્મણોને જમાડે છે. પોતાના ઘર બોલાવીને બ્રાહ્મણો જમવા માટે આવે એટલે આશીર્વાદ આપે છે કે હે જશોદા, જા, અમે આશીર્વાદ આપીએ છીએ, તારા ઘેર દીકરાનો જન્મ થશે. યશોદામાં કે મારી ઉંમર તો જુઓ મહારાજ, મને હસવું આવે છે. હવે મારી ઉંમર બહુ ઘણી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, હવે કંઈ મારા ઘેર થોડા સંતાનનો જન્મ થાય. કીધું કે માં તારે જરૂર હોય કે ન હોય, પણ અમારા આશીર્વાદ છે ને બ્રાહ્મણના મુખથી એકવાર કોઈ શબ્દ બોલાઈ જાય ને તો અવશ્ય સફળ થાય છે. માટે અમે આશીર્વાદ આપ્યા છે કે તારા ઘેર દીકરાનો જન્મ જરૂર થશે. ગોકુળના બધા બાળકો અને ગોપીઓ બધી ભેગી થઈ મહારાજને કહે છે કે મહારાજ તમે આશીર્વાદ તો આપ્યા, પણ આશીર્વાદ માટે તપ તો કરવું પડે ને. એટલે કે હા.
તો જશોદામાં તો તપ કરે છે, પણ તમે અમને પણ આશીર્વાદ આપો ને અમને કંઈક તપ બતાવો તો અમે બધા પણ તપ કરીએ. ત્યારે શાંડિલ્યજી મહારાજ કહે છે કે 12 વર્ષથી હું સંતાન ગોપાલ મંત્રનો જાપ કરું છું. સાંભળો છો ને બધા? 12 વર્ષથી કે હું સંતાન ગોપાલ મંત્રનો જાપ કરું છું એટલા માટે કે જશોદાના ઘેર દીકરાનો જન્મ થાય. અને તમારે બધા તપ કરવું હોય તો એક કામ કરો, તમે બધા નિર્જળા એકાદશી કરજો. નિર્જળા એકાદશી એટલે દસમના દિવસે એક સમય જમવાનું, 11ના દિવસે બિલકુલ પાણી પણ નહીં પીવાનું, અને 12ના દિવસે એક સમય જમો એને સાચી 11 કહેવાય. નિર્જળા એકાદશી 11. તો કહેવાય કે ગોકુળના બાળકો આવી કીધું કે અમે બધા જ 11 કરશું. અને ભાદ્ર પક્ષમાં સુદમાં 6ના દિવસે દાઉજીનો જન્મ થયો હતો. અને ભાદ્ર પક્ષની એકાદશી આખું ગોકુળ નિર્જળા એકાદશી કરે છે. અને ખાલી મોટા કરે છે એવું નહીં, નાના નાના બાળકો પણ નિર્જળા એકાદશી કરે છે કે ભગવાન આવશે, ભગવાન આવશે, ભગવાન આવશે. ને જ્યાં તપ થાય ને ત્યાં પ્રભુ પધારે છે. અને આવી 23 એકાદશી પૂરી થઈ ત્યાર પછી એમ કહેવાય કે માં યશોદાને પણ સુંદર મજાનો ગર્ભ રહ્યો છે. અને કહેવાય કે ધીરે ધીરે માં આનંદનો પાર નથી કે તમારા બધાના આશીર્વાદથી સારા દિવસો. બીજી બાજુ દેવકીજીને સુંદર મજાનો ગર્ભ રહ્યો છે, ભગવાન પધાર્યા છે. સંતો કહે છે કે 1 મહિનો વીત્યો, 2 મહિના વીત્યા, 3 મહિના વીત્યા, 4 મહિના વીત્યા, એમ કરતા કરતા 8મો મહિનો આવ્યો છે, સુંદર મજાનો 9મો મહિનો આવ્યો છે ને શ્રાવણ માસ આવ્યો છે. વાતાવરણ બદલાવા લાગ્યું છે, સુંદર મજાનું વાતાવરણ થયું છે. અને એ સુંદર મજાના શ્રાવણ મહિનાની 8મ એમાં કહેવાય કે એકમ, બીજ, તીજ, સુંદર મજાનો દિવસ નજીક આવવાની તૈયારીમાં છે. ઢોલ વાગી રહ્યા છે, નગારા વાગી રહ્યા છે. કહેવાય કે સમુદ્ર પોતાના અંદરથી મણીઓને બહાર નાખી રહ્યો છે કે લઈ જાઓ, લઈ જાઓ, મારો પ્રભુ આવવાનો છે. ઋષિ મુનિઓ જાપ છોડવા લાગ્યા છે કે ચાલો ભગવાનના દર્શન કરવા હાલો. ભક્તો એમ કહેવાય કે ભજન કરતા કરતા બધા મથુરામાં ગોકુળમાં આવવા લાગ્યા છે, ભગવાન પ્રગટ થવાના છે. અને 8મની અંધારી રાતે ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપે જન્મ ધારણ કરે ને એ પહેલા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલો નારાયણ ભગવાન કી જય હો. અને ભગવાને કીધું કે સાંભળો હે વસુદેવજી. પણ ભગવાને બોલતા જોયા ને એટલે દેવકીજી એટલા બધા પહેલા તો ખુશ થઈ ગયા કે ભગવાન પધાર્યા. પણ જ્યાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાનને જોયા એટલે મોઢું ફેરવી લીધું. કીધું કે માં તું મોઢું શું કામ ફેરવે છે? એટલે કે તમે મને વચન આપ્યું હતું કે તમે મારા ઘેર દીકરો બનીને આવશો, અને મારે નાનો દીકરો જોઈએ છે, 2 હાથવાળો જોઈએ છે. તમે તો 4 હાથ લઈને આવ્યા છો ને પાછા મોટા છો, તો તમારી શું ઈચ્છા છે? મારા 4 હાથ નથી ગમતા? એટલે કે ના, ભગવાન 2 હાથ કરી દે છે. કીધું કે હવે બરોબર 2 હાથ, કે હાથ તો 2 થઈ ગયા છે પણ મોટા છો, નાના બની જાઓ. ભગવાન 10 વર્ષના ઉંમરના બની જાય છે. કીધું કે હવે તો બરોબર ના. કીધું કે હજી નાના બનો. 1 વર્ષના બની ગયા. કીધું હવે બરોબર? કીધું કે નહીં, હજી બરોબર નથી, 1 દિવસના બનો. અને ભગવાન 1 દિવસના બન્યા અને કહેવા લાગ્યા કે હવે તો બરોબર છે ને માં. એટલે માએ કીધું કે 1 દિવસનું બાળક હોય ને બોલે નહીં, એ તો રડે. તમે રડવાનું ચાલુ કરો એટલે ખબર પડે. જય હો. તે ભગવાન કહે છે કે રડે કોણ? જેના ઉપર દુઃખ પડ્યા હોય રડે. હું શું કામ રડું? ત્યારે માં કહે છે કે પોતાના ઉપર દુઃખ પડે તો બધા રડે, પણ આજે ભક્તો ઉપર દુઃખ પડે ને રડે ને એને ભગવાન કહેવાય. આજે ધરતી પોકારી રહી છે, રડવાનું ચાલુ કરો. જય શ્રી રાધે. હું કરીને રડવા લાગ્યા. અને વસુદેવજીને કીધું કે તમે મને ટોપલામાં અહીંયાથી ગોકુળમાં લઈ જજો. ગોકુળમાં મારી માયા પ્રગટ થઈ છે, માં જશોદાના કુખે. એ માયાને તમે અહીંયા લેતા આવજો, મને ત્યાં ગાડી રાખજો. એટલે વસુદેવજી કીધું કે મને જંજીરે તો બાંધેલો છે, મને અહીંયા ક્યાં બધું મળશે? કીધું તમે ચિંતા ના કરો, તમે મને ટોપલામાં ખાલી માથા ઉપર લેશો ને એટલે બધા સંકટ દૂર થઈ જશે. ભગવાનને ટોપલામાં લીધા છે, અને ટોપલું જ્યાં માથા ઉપર મૂક્યું ત્યાં સાંકળો તૂટી ગઈ, દરવાજા ખુલી ગયા, સૈનિકો સૂઈ ગયા બધા. સંતો કહે છે કે જે દિવસે ભગવાન તમારા મસ્તક ઉપર આવશે ને એ દિવસે તમારા જીવનના દુઃખ સંકટ બધા તૂટી જશે, ભાગી જશે. પણ મસ્તક ઉપર ભગવાન આવવો જોઈએ, મસ્તક ઉપર કનૈયો આવવો જોઈએ, મસ્તકમાં ભગવાનનું ધ્યાન, જ્ઞાન અને સ્મરણ આવવું જોઈએ. લઈને ચાલ્યા છે, રસ્તામાં યમુનાજી છે. તો યમુનાજી તો હિલોડે ચડ્યા છે કે મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો. તો જળ વધવા લાગ્યું કે મારે દર્શન કરવા છે, મારે મોઢું જોવું છે, મારે મોઢું જોવું છે.
વસુદેવજી અંદર જાય છે, કેળસામાં પાણી ધીરે ધીરે વધવા લાગ્યા છે, ગળા સુધી પહોંચી ગયા. ભગવાનને થયું કે મારો જન્મ થયો છે ને આ મારા બાપને હેરાન કરે છે યમુનાજી, મારે કંઈક રસ્તો કરવો પડશે. એટલે ઉપરથી ચરણ લાંબો કરીને યમુનાજીને સ્પર્શ કરાવે છે કે અત્યારે રહેવા દે, સ્પર્શ કરી લે, મારા પિતાજીને હાનિ થશે. સંતો કહે છે કે પોતાના બાપના જીવનમાં દુઃખ આવે ત્યારે કૃષ્ણ ભગવાન અહીંયા એમ કહે છે કે સંતાનોએ પગ બહાર કાઢવા જોઈએ, કંઈક કરવું જોઈએ સારું. પોતાના મા બાપની રક્ષા કરવા માટે પગને બહાર કાઢો, મહેનત કરો, પરિશ્રમ કરો અને પોતાના મા બાપને સુખી કરો. લઈને જાય છે વસુદેવજી. ગોકુળમાં પહોંચ્યા તો ગોકુળમાં માયા પ્રસરેલી છે, બધા સૂતેલા છે. મા યશોદાની જોડે દીકરીનો જન્મ થયો છે, સુંદર મજાની. એમ કહેવાય કે મા માયા ત્યાં છે, એ માયાને લઈ લે છે અને ભગવાન કૃષ્ણને ત્યાં ગાડી પોઢાડી દે છે. માને પાછા લઈ અને કહેવાય કે પાછા આવ્યા છે. અને જ્યાં એમ કહેવાય કે અંદર પ્રવેશ કર્યો, સૈનિકો સૂતેલા છે, અંદર પ્રવેશ કર્યો, દરવાજા બંધ થવા લાગ્યા, સૈનિકો ધીરે ધીરે જાગવા લાગ્યા. અને જેવા જાગ્યા કહેવાય કે ઉવા કરીને દીકરીનો અવાજ આવે છે. કંસને સમાચાર પહોંચ્યા કે 8મા બાળકનો જન્મ તો થઈ ગયો છે, પણ જન્મ તરીકે દીકરાનો નહીં દીકરીનો જન્મ થયો છે. કંસ આવીને આશ્ચર્યચકિત થઈ જાય છે કે દીકરી, કશું વાંધો નહીં, દીકરો હોય કે દીકરી, મારો કાળ છે, લાવો મારા હાથમાં. અને હાથમાં લઈને જ્યાં મારવા માટે જાય, હાથમાંથી એમ કહેવાય કે માયા માતાજી છૂટી જાય છે ને કહે છે કે હે કંસ, તું મને શું મારવાનો છે? તારી તાકાત નથી મને મારવાની, અને તને મારવા વાળો પણ પ્રગટ થઈ ચૂક્યો છે. હવે ટૂંક સમયમાં તારો કાળ આવશે ને તને મારશે. એમ કરીને માં વિંધ્યવાસિની ત્યાંથી જતી રહેશે, પોતાના ડુંગરમાં જઈને બિરાજમાન થઈ છે. માં આ બાજુ કંસે સરસ મજાની મીટિંગ ભરી છે કે મીટિંગ કરો જલ્દી, હવે આપણે શું કરશું. એક બાજુ કંસની મીટિંગ ચાલે છે ને બીજી બાજુ ગોકુળમાં આનંદ થવાની તૈયારીમાં છે. કારણ કે ભગવાનનો જન્મ થયો છે, જશોદામાને હવે ધીરે ધીરે અવાજ સંભળાયો છે. તો એક બાજુ ઉત્સવ ચાલે છે ને બીજી બાજુ મીટિંગ ચાલે છે. તો આપણે કંસની મીટિંગમાં જવું છે કે ઉત્સવમાં જવું છે? મીટિંગમાં જવું છે ને, તો હાલો મીટિંગમાં જઈએ. બધા મીટિંગમાં નથી જવું ને, તો હાલો ગોકુળમાં જઈએ છે. ગોકુળની અંદર સુંદર મજાનો ઉત્સવ. રાતે લોકો એમ કહેવાય કે 10 વાગ્યા સુધી, કારણ કે દાઈએ કહી દીધું હતું કે આજે તો 8 વાગે જન્મ થઈ જશે, પણ 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા બધાએ કીધું કે હજી કંઈક લાગે છે, આજે નહીં કાલે થશે, કઈ વાતો નહીં, બધા સૂઈ જાઓ. અને રાત્રે 12 વાગે એમ કહેવાય કે માં ભગવાન કૃષ્ણ પધાર્યા હતા, કોઈને કંઈ ખબર નથી. વસુદેવજી ગાયોની ખબર લેવા માટે ગૌશાળામાં ગયા હતા. તો બધી ગૌશાળાને જોતા જોતા રાત્રે 2 વાગે આંખો બંધ કરી, અને રાત્રે 2 વાગે આંખો બંધ કરીને ત્યાં સપનામાં ભગવાન કૃષ્ણ આવ્યા. 4 પગલે ચાલતા ચાલતા કીધું કે હે પિતાજી, હે પિતાજી. નાના બાળકને જોઈને રાજી રાજી થઈ ગયા કે દીકરો આવ્યો. કીધું કે હા, હું દીકરો છું ને, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારી ગાયોની રક્ષા હવે હું કરીશ. આ ગાયોની સાચવવાની હવે મારું કામ છે પિતાજી, તમે રહેવા દો. કહેવાય કે આ બાજુ માં જશોદાજી જાગ્યા છે અને પોતાના બાજુમાં કોઈ નાના બાળકને સૂતેલો જોયું છે. ને જ્યાં કહેવાય કે સુંદર મજાના કૃષ્ણચંદ્ર, સુંદર મજાના નીલમણિ ભગવાન ઘનશ્યામના દર્શન કર્યા છે. એટલા બધા આનંદમાં ભરાઈ ગયા. ત્યાં તો સુનૈનાજી આવે છે ને ભાભીની પાસે, એમ કહેવાય કે બાળકને સૂતેલો જોયો, રાજી રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, માં જશોદાના ઘેર દીકરાનો જન્મ થયો છે, દીકરાનો જન્મ થયો છે. અને દોડતા દોડતા નંદ બાબાને જોવા માટે ગૌશાળામાં જાય છે. ગૌશાળામાં કહે છે કે બાબા સાંભળો, બાબા સાંભળો, તમારી ઈચ્છા પૂરી થઈ. આ ગાયોની રક્ષા કરવા વાળો ગોકુળનો તારણહાર, તમારા ઘેર દીકરાનો જન્મ થયો છે. ને જ્યાં નંદ બાબાએ આ સમાચાર સાંભળ્યા, ગોપો દોડતા દોડતા આવે છે. કીધું કે હાલો તમને લઈ જઈએ યમુના કિનારે. યમુનાજીમાં સ્નાન કરાવ્યું, સુંદર મજાના કપડાં પહેરાવ્યા. અને નંદ બાબાએ કીધું કે ઢોલ વગાડો, ઉત્સવ કરો, મારા ઘેર દીકરાનો જન્મ થયો છે. અને સુંદર મજાનો ઉત્સવ થાય છે. આપણે પણ સેક્ટર 5ની આ સુંદર મજાની કથામાં ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ કરવાનો છે. બધા પ્રેમ અને ભાવથી શું ગાવાનું છે? હર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. 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 જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી. 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 અરે ગોकुल में धूम मची, लाला तेरे
नाम की। गोकुल में धूम मची लाला तेरे नाम की। अरे नंद घरानंद भयो, जय कन्हैया लाल की। नंद घरानंद भयो, कन्हैया लाल की। आवे छे रे आवे छे गोकुळમાં गोविंद आवे छे। आवे छे रे आवे छे गोकुळમાં गोविंद आवे छे। जल खानाમાં जन्म धरीने, जल खानाમાં जन्म धरीने। जल खानाમાં जन्म धरीने, जल खानाમાં जन्म धरीने। तो सीधो तो सीधो गोकुळમાં सिधावे छे, गोकुळમાં गोविंद आवे छे। आवे छे आवे छे गोकुळમાં गोविंद आवे छे। आनंद घरानंद भयो। कन्हैया लाल की। થોડી વાર માટે બધાએ ઊભા થવાનું છે, આપણે બધાએ આનંદ કરવાનો છે થોડી વાર માટે, બધા પ્રેમ અને ભાવથી નંદ ઘેર આનંદ भयो। कन्हैया लाल की। જય કનૈયા લાલ કી। अरे हाथी घोड़ा पाल की। જય કનૈયા લાલ કી। हाथी घोड़ा पाल की। આવે છે રે આવે છે ગોકુળમાં ગોવિંદ આવે છે। आवे छे आवे छे गोकुळમાં गोविंद आवे। તાલી પાડજો। जय हो। જય હો। આખા નગરને નિંદરમાં નાખી, आखा नगर ने निंदરમાં નાખી। આખા નગરને નિંદરમાં નાખી। આખા નગર ને નિંદરમાં એ નાખી। તો તાળા રે કંસના તોડાવે છે, ગોકુળમાં ગોવિંદ આવે છે। આવે છે રે આવે છે ગોકુળમાં ગોવિંદ આવે છે। આનંદ ઘેરાનંદ भयो। જય કનૈયા લાલ કી। જય કનૈયા લાલ કી। અરે હાથી ઘોડા પાલ કી। હાથી દિયો ઘોડા દિયો, और दियो लाल की। હાથી દિયો ઘોડા દિયો, और दियो लाल की। આજ તો આનંદ भयो। जय कन्हैया लाल की। અરે નંદ ઘરાનંદ भयो। जय कन्हैया लाल के। વાસ કેરા ટોપલામાં પોઢા, વાસુદેવા ટોપલામાં બોધ્યા। વાસ કેરા ટોપલામાં પોઢા પ્રભુજી। હે વાસુદેવા ટોપલામાં બોધ્યા પ્રભુજી। વાસ કેરા ટોપલામાં પોઢા પ્રભુજી। હે વાસુદેવા ટોપલામાં બોધ્યા પ્રભુજી। હે જોને શિર પર વસુદેવ લાવે છે, ગોકુળમાં ગોવિંદ આવે છે। આવે છે રે આવે છે ગોકુળમાં ગોવિંદ આવે છે। નંદ ઘરાનંદ भयो। જય કનૈયા લાલ કી। નંદ ઘરાનંદ હે भयो। જય કનૈયા લાલ કી। જય કનૈયા લાલ કી। હાથી ઘોડા પાલ કી। જય કનૈયા લાલ કી। પાલ કી। હે આનંદ। જય હો। ભાઈ ચોકલેટ ખાવ ચાલો જોજો પડશે બધા ધડાધડી થઈ જશે। કનુભાઈ ઉછાળો નહીં એટલે બધા ફેર થઈ જશે।
ઝરમર મેલુલો વરસે ઝરમર મેહુલો વરસે ઝરમર મેહુલો વરસે ઝરમર મેહુલો વરસે મેઘ અરે મેઘ ગગનમાં ગાજે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે નંદ ઘરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરા નંદ ભયો જય કનૈયા લાલ કી चांदी की शाकल है सोने की पालकी चांदी की शाकल है सोने की पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की पवन कीधा जमुना ना पानी पावन की माँ जमुना ना पानी पावन कीधा जो ने जमुना ना पानी पावन कीधा जो ने जमुना ना पानी श्री कृष्ण चरण ने लंबावे छे मारो वालो गोकुळ में आवे छे આવે છે મારો વાલો ગોકુળ માં આવે છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી બધાનો અવાજ આવો જોઈએ જય કનૈયા લાલ કી અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર જય 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 રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી લેર માલી લાલેર મારા લાલા ના રાજમાં લેર માલી લાલ મારા લાલા ના રાજમાં આ લાલા ના રાજમાં જેના ઘેર લેર હોય જરા તાલી પાડો તો ખબર પડે બે હાથ ઊંચા કરીને અને અમારા ભાઈઓને વિનંતી છે અહીંયા આગળ આવી જાઓ ભાઈઓ થોડા આગળ આવી જજો લેર માલી લાલેર હે મારા લાલા ના રાજમાં લેર માલી લાલ મારા લાલા ના રાજમાં આ બધા ભક્તો ના ઘેર મારા લાલા ના રાજમાં અરે બધા ભક્તો ના ઘેર મારા લાલા ના રાજમાં લાલા ના રાજમાં સત્સંગ મળે છે 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 મટી ગયું હે વાલા મટી ગયું વેર અને ઝેર મારા લાલા ના રાજમાં મટી ગયો વેર ને ઝેર મારા લાલા ના રાજમાં લાલા ના રાજમાં નાચવા મળે છે લાલા ના રાજમાં નાચવા મળે છે કેવું નાચવા મળે છે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે રે મળતો રેજે મળતો રેજે મળતો રેજે રે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે રે મળતો રેજે મળતો રેજે મળતો રેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રેજે રે હા ઓ કનૈયા કોક વાર મળતો રહેજે રે ઓ કનૈયા કોક વાર મળતો રેજે રે હે દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો એને મને માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને
લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. આ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એને હાલો લગાડી રે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કે, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કી. 1 2 3 4 કનૈયાનો જય જયકાર, 1 2 3 4 કનૈયાનો જય જયકાર. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, જય હો, બોલો બલરામજી મહારાજ કી, જય હો, કૃષ્ણ કનૈયા લાલ કી. જય હો. સુંદર મજાના ગાંધીનગરની અંદર સેક્ટર 5 ના આ સુંદર મજાના ભાગવત કથાના આ સુંદર મજાના ઉત્સવમાં ભગવાન કૃષ્ણના જન્મની બધાને વધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. કહેવાય કે નંદ બાબા એટલા બધા રાજી રાજી થઈ ગયા છે, જેને જોવે નંદ બાબા આજે સુંદર મજાના દાન આપી રહ્યા છે. નંદ બાબાના ઘરમાં 9 લાખ ગાયો હતી, એમાંથી 2 લાખ ગાયોનું દાન આ સુંદર મજાના નંદ ઉત્સવની અંદર કરે છે. અને એવી સુંદર મજાની કથામાં આપણે પણ બધા બિરાજમાન છે. લાલાના સુંદર મજાના દર્શન કરવાના છે પારણામાં, અને આ સુંદર મજાનો અવસર લેવાનો છે. હવે ફક્ત આરતી અને પ્રસાદ છે, બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી જજો. અહીંયાથી આરતી શરૂ થાય એ જ સમયે દરેકની જગ્યા ઉપર બેઠા બેઠા પ્રસાદ પહોંચે, એટલા માટે 4 બહેનો 4 ભાઈઓ અહીંયા આગળ આવજો. દરેક જણ માત્ર 1-2 મિનિટ માટે બેસવાનું છે. સીધી જ આરતી થઈ રહી છે. આટલો મોટો ઉત્સવ કર્યો હોય અને ભગવાનના દર્શન કર્યા વગર જવાય નહીં, એટલે બધાને વિનંતી છે કે 2 મિનિટ માટે બધા બેસજો. અહીંથી સુંદર મજાની આરતી થશે અને આરતી બાદ સુંદર મજાનો પ્રસાદ દરેકે લઈને જ જવાનું.